નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાવળા તાલુકાના મીઠાપુર ગામે બળિયાદેવની મૂર્તિ નહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। મીઠાપુર ગામ સમસ્ત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। સ્વયંસેવક મહત્વનો ફાળો આપી રહ્યા છે। દ્વિતીય દિવસે શોભાયાત્રા કાઢવામાં આવનાર છે। તારીખ 20/4/2024 ના રોજ ડાક ડમર સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા દિવસે મંદિરમાં મૂર્તિ સ્થાપના કરી સાંજે આરતી ગ્રહ શાંતિ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવવાની છે। 3 દિવસ સુધી આ મહોત્સવ ચાલશે। 19/4/2024 થી 21/4/2024 સુધી આ મહોત્સવ યોજાશે। ટોટલ 151 પાટલા ઉપર દંપતીઓ બેઠા। પ્રથમ દિવસે મહોત્સવનો પ્રારંભ જળ યાત્રાથી કરવામાં આવ્યો। 3 દિવસ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા। બોલ શ્રી અંબે માતા કી જય। સમસ્ત મીઠાપુર ગામ અને સમસ્ત ગામજનોના આશ્રયથી શ્રી બળિયાદેવ બાપાની પ્રતિષ્ઠાનો આજ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે મારું નામ છે શાસ્ત્રી વ્યાસ નિલેશકુમાર ઘનશ્યામભાઈ। અહીં કર્મ કરાવવા મારી ટીમ સાથે અહીં હું આવ્યો છું। અહીંનું આયોજન ખૂબ સરસ રીતે અને સારી રીતે અત્યારે ચાલે છે। ગામજનોનો સહકાર પણ સારી રીતે મળી રહ્યો છે અને સારી રીતે આ કર્મની અમે આજે પ્રથમ દિવસે પ્રારંભ કરી રહ્યા છીએ। ત્યારે ખૂબ ઉલ્લાસ અને આનંદથી મીઠાપુર ગામ લોકો સમસ્ત અમને સહકાર આપી અમારા કર્મનો પ્રારંભ અમને કરવા ઉત્તેજિત કર્યા છે અને આ પ્રમાણે મારી સાથે પાણસીણા ગામના શાસ્ત્રી શ્રી રાજુભાઈ અને મીઠાપુર ગામના અમારા ભૂદેવ શ્રી ગામગોર દિલીપભાઈ પણ મારી સાથે છે અને એ લોકોના સહકારથી આ કર્મનો પ્રારંભ આજે થઈ રહ્યો છે।